કચ્છમાં નારી વંદન સપ્તાહની ઉજવણી હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક પ્રેરણાદાયી અને આગવી પહેલ કરવામાં આવી છે. ભુજ ખાતે આવેલી કલેક્ટર કચેરીમાં ધોરણ 10 થી કોલેજ સુધીની 106 વિદ્યાર્થીનીઓએ એક દિવસ માટે પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા ભજવી હતી. આ શક્તિ લીડરશિપ મોક સંકલન બેઠકમાં દીકરીઓએ મંત્રી, સાંસદ, ધારાસભ્ય તેમજ કલેક્ટર અને એસપી જેવા હોદ્દા સંભાળીને જિલ્લાના પ્રશ્નો પર મનોમંથન કર્યું હતું. આરોગ્ય, પાણી અને રસ્તા જેવા સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરી તેના ઉકેલ માટે સવાલો જવાબ આપવાની સાથે તેમણે વહીવટી પ્રક્રિયાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. કલેક્ટર અનિલ રાણાવસિયા અને ડીડીઓ ઉત્સવ ગૌતમ સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહી દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી. સરકારી વાહનોમાં બેસીને પદાધિકારી અને અધિકારી તરીકેની જવાબદારી અદા કરનાર આ દીકરીઓમાં ભારે ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી હતી. મારું નામ ગોરસિયા સ્નેહા છે. હું ગામ સુખપરથી આવું છું. પહેલાં તો હું કલેક્ટર કચેરીના દરેક કર્મચારી, કલેક્ટરશ્રી અને અમારા જે મેડમ છે એમનો હું આભાર માનીશ કે એમને આ તક આપી અમને, કે અમે લોકો અંદર જે મોક સંકલનમાં જે નિર્ણયો લેવાય છે એ કેવી રીતના નિર્ણય લેવાય છે, એની ચર્ચા કેવી રીતના થાય છે, એનો અમને અંદરથી જાણકારી મળી અને એક નવો એક્સપિરિયન્સ મળ્યો. એક સ્ટુડન્ટ રીતે, આજે હું સ્ટુડન્ટ છું, સ્ટુડન્ટ રીતે મને જે એક્સપિરિયન્સ મળ્યો એ મારા માટે બહુ મહત્ત્વની વસ્તુ છે. આજે જે મને એક્સપિરિયન્સ મળે છે એના માટે હું પહેલો તો આભાર અમારા કલેક્ટર સાહેબનો માનીશ કે એમણે આ યોજ્યું અને અમને તક આપી. અને હું તો દરેક દીકરીને કહીશ કે આવી કોઈ પણ તક એમને મળે તો આ તકને ઝડપી લેવી, જેથી એને આવા નવા એક્સપિરિયન્સો મળે અને જેના કારણે એને ફ્યુચરમાં પણ હેલ્પફુલ રહે. નમસ્કાર, હું વેકરિયા જાનવી હરીશભાઈ. નાનપણથી જ મને મારા પપ્પા કહેતા કે તને લેવી હોય ને તો સરકારી નોકરી લેજે. શું કામ ખબર છે? સરકારી નોકરીમાં જેટલું માન મળે ને એવું બીજી ક્યાંય ન મળે. તો હું જ્યારે એવું મારા પપ્પાને કીધું કે પપ્પા આ વસ્તુ છે એમાં શું હશે, મને એમ જ્યારે અહીંયા આવવાનું હતું ને ત્યારે મને બીક લાગતી હતી કે કેવા પ્રશ્ન પૂછશે, મારી કને થશે કે નહીં થાય. ત્યારે મને મારા પપ્પાએ કીધું હતું કે સરકારી જે અધિકારી હોય ને એ કોઈ દિવસ કોઈથી બીવે નહીં. ત્યારથી મને એમ થયું હતું કે ના, મારે કરવું છે ને તો કંઈક સરકારી નોકરીનું કરવું છે એમ. ત્યારથી જ નાનપણથી જ મને એમ હતું કે મને ખાખીનો શોખ તો નાનપણથી જ. તો વધારે મને એમ થતું કે ખાખી તો જોઈએ જ છે, બટ પપ્પાનું સપનું એ પહેલું. તો આજે જે ખાખી પહેરી ને ત્યારે એમ થતું હતું કે ના, હવે તો આપણે એમ પૂરો અડગ મનોબળથી મને એમ થાયરું કે ના, હું એક દિવસ તો ખાખી પહેરીશ જ ને હું પહેરીને જ રહીશ, કેમ કે એ મારા પપ્પાનું સપનું હતું. તો આવા અનેક પ્રોગ્રામો કરે એના માટે યોજનાઓ બનાવવી જોઈએ, કારણ કે આ એક નારી શક્તિનું એમાં કોઈ પુરુષ પાત્રને કોઈ અધિકારી બનાવવામાં નથી આવ્યો, પણ આ નારીને ઊંચું લાવવામાં એક આમ પહેલું પગથિયું કહેવાય ને, એ આ પહેલું પગથિયું છે. નારીને આગળ લાવવામાં આ જે મહત્ત્વનો ફાળો ભજવે ને એ આ એક આમનો છે. નમસ્કાર, હું જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચ્છ. આજે આપણે જે 1 થી 8 ઓગસ્ટ છે એ સમગ્ર ગુજરાતમાં નારી વંદન ઉત્સવની ઉજવણી થઈ રહી છે. અલગ અલગ દિવસો વાઇઝ અલગ અલગ દિવસની થીમ આધારિત ઉજવણી થાય છે. આજે આપણું જે મહિલા નેતૃત્વ દિવસ છે એના અંતર્ગત આપણે કચ્છ જિલ્લામાં શક્તિ લીડરશિપ એટલે કે મોક સંકલનનું આયોજન કર્યું છે. અને આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે જે મોક સંકલન છે એ સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર થઈ રહ્યું છે. આ કાર્યક્રમ છે એ આખા ગુજરાતમાં ક્યાંય થયો નથી, પહેલી જ વખત આ કાર્યક્રમ થાય છે. અને માનનીય જિલ્લા કલેક્ટરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ આપણો આ કાર્યક્રમ થાય છે. આ કાર્યક્રમમાં ટોટલ 106 જેટલી દીકરીઓએ ભાગ લીધો છે. અને દરેક દીકરીઓને જે સંકલનના અધિકારીઓનો જે હોદ્દા હોય છે એ અલગ અલગ હોદ્દા પણ ફાળવવામાં આવેલા છે. અને આપણા માટે આનંદની વાત એ છે કે આપણા જે વહીવટી અધિકારીઓ છે, જેવી રીતે કલેક્ટરશ્રી છે તો એ કલેક્ટરશ્રીને એમની જ ગાડી આપવામાં આવી છે, ડીડીઓશ્રી છે તો એમને એમની જ ગાડી આપવામાં આવી છે, એસપી સરે દીકરીને એમની જ ગાડી આપી છે, મંત્રીશ્રીને મંત્રી પ્રમાણે પ્રોટોકોલ છે. તો દરેક દીકરીઓને પ્રોટોકોલ પ્રમાણે વાહનો ફાળવવામાં આવ્યા છે. અને સાચા અર્થમાં આપણે કહીએ તો જે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી છે એ આજે આપણે સાકાર થઈ કહી શકાય. આપણે મારું નામ ચાડ ઉર્મી સામજીભાઈ. હું કુકમા ગામની બાલિકા સરપંચ. અમને અવનીબેન, જિલ્લા મહિલા બાળ વિભાગના અધિકારી અવનીબેન તરફથી હંમેશા સપોર્ટ રહ્યો છે. તેમણે આખા કચ્છ જિલ્લાની નવતર પહેલ કરી હતી બાલિકા પંચાયતની, જેમાં પ્રથમ ગામ હતા કુનરિયા, કુકમા અને મોટા અંગિયા, જેનાથી અમને વધારે ને વધારે આગળ જવાની તક મળી છે. ગત વર્ષે અમે બાલિકા પંચાયતના સરપંચો વિધાનસભામાં પણ એક અમારા મંત્રી તરીકેનો રોલ ભજવ્યો હતો. આજે એક નવી પહેલ થઈ છે કે મોક સંકલન, શક્તિ લીડરશિપનું એક મોક સંકલન જ્યારે યોજાય
થયું છે એમાં અમે અવનીબેનનો ખાસ આભાર માનીએ છીએ. અવનીબેનના સહયોગથી અને કલેક્ટર સાહેબના પ્રયાસોથી અમને આગળ ને આગળ જવાનો વધારે ને વધારે મોકો મળ્યો છે. અને મારી ઈચ્છા પણ એવી જ છે કે આખા કચ્છ જિલ્લાની દીકરીઓ આગળ આવે. એમાં હંમેશા અમને જિલ્લા મહિલા બાળ વિભાગની કચેરીથી હંમેશા અમને સપોર્ટ મળ્યો છે. તેથી હું તેમને ખૂબ ખૂબ આભારી છું. મારું નામ છે બોરા કોમલ અને આજે છે મોક સંમેલનનું સંકલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નારી વંદના જે સપ્તાહ ઉજવવામાં આવે છે. હવે બહુ મહત્ત્વની વાત એ છે કે એક દિવસ માટે મને સાંસદશ્રી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. તે દરેક મહિલાઓને કાંઈક ને કાંઈક એવો હોદ્દો મળ્યો છે કે પદ અધિકારી હોય, કલેક્ટરશ્રી હોય, ધારાસભ્યશ્રી હોય, દરેકને હોદ્દો મળ્યો છે અને દરેક મહિલાઓને મળ્યો છે. તો આ એક ખૂબ જ સરસ આયોજન છે અને હું એવું કહીશ કે આ આયોજન થવા જોઈએ જેથી મહિલાઓને પણ એક રીતે કંઈક સમજવા મળે. સાંસદ તરીકે આજે છે સગર્ભા જે મહિલાઓ હોય છે એમને કીટનું વિતરણ, પોષણ કીટનું વિતરણ હોય છે એ માટે ચર્ચા કરવાના છીએ અને સ્ટડીને રિલેટેડ, શિક્ષણને રિલેટેડ પણ ચર્ચા થવાની છે. નમસ્કાર, મારું નામ મુક્તા નાથબાવા છે. હું મોટા આંગિયા બાલિકા સરપંચ છું. આવા આજે રોજ શક્તિ લીડરશિપ મોક્ષ સંકલનમાં હું એક દિવસની DDO જિલ્લા વિકાસ અધિકારીની ફરજ ભજવી છું. એ સિવાય તેજસ્વીની વિધાનસભામાં એક દિવસીય મુખ્યમંત્રી તરીકે પણ રોલ ભજવેલ છે. આવા જ કાર્યક્રમો સરકારશ્રી તરફથી થતા રહે જેથી કરીને દીકરીઓને પ્રોત્સાહન મળતો રહે અને દીકરીઓની ભાગીદારી પંચાયતી રાજ અને રાજકીય વ્યવસ્થામાં દીકરીઓની ભાગીદારી ભજવતી રહે. તે માટે હું આભારી છું કલેક્ટર સાહેબશ્રી તથા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની અને તમામ સંકલન અધિકારીશ્રીઓ અને અધિકારી ડિપાર્ટમેન્ટ્સનો થેન્ક યુ. આજરોજ મને જિલ્લા વિકાસ અધિકારીની ફરજ ભજવવાની છે, જેમાં હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે તલાટી શ્રીઓની અછત અંગેના કે ગામના અતિ પછાત વર્ગના લોકોને જે હાલાકી થઈ રહી છે, જેમ કે EKYC છે કે રાશન કાર્ડમાં નામ ઓટોમેટિક નીકળી જાય છે, તે બધા હેતુઓની ચર્ચાઓ થવાની છે. નમસ્તે, હું શિવાની રાવલ. આજે કચ્છ જિલ્લામાં એક નવતર પહેલ કરવામાં આવી છે. આ ખાલી કચ્છની જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની એક નવતર પહેલ છે, જે અંતર્ગત કચ્છમાં કલેક્ટર કચેરી ખાતે સંકલન હોલમાં એક શક્તિ લીડરશિપ નામના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું. આ આયોજન અંતર્ગત એક દિવસનું મોક સંકલન યોજવામાં આવેલ છે, જેમાં એક દિવસ માટે એક દીકરી SP, કલેક્ટર, DDO વગેરે જેવી પદભાર જે છે તેનું ગ્રહણ કરશે. સાથે સાથે તેમાં અમને મોક સંકલન કેવી રીતે ચાલે તે પણ અમને બતાવવામાં આવ્યું અને અમે આભારી છીએ કે આ કલેક્ટર્સના સીધા માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સાથે અમે આભારી છીએ જિલ્લા મહિલા અને બાળ અધિકારી તથા તેમની સમગ્ર ટીમને અમને આ સૌભાગ્ય પ્રાપ્ત કરાવ્યું. અમારી એવી જ એક્ઝેક્ટલી એન્ટ્રી થઈ છે જેવી રીતે કલેક્ટરશ્રી, DDO શ્રી, RSC શ્રી તેમની જેવી રીતે એન્ટ્રી થાય છે એવી જ અમારી એન્ટ્રી થઈ. અમને તેમની ગાડી પણ સોંપવામાં આવી અને એમાં જ અમને બેસાડીને અહીંયા લઈ આવ્યા. ખરેખર અમને એક્સાઇટમેન્ટ પણ થયો છે. સાથે સાથે એવું મોટિવેશન પણ મળે છે કે UPSC GPSCની તૈયારી કરવી જોઈએ અને સાચે એવી પ્રાર્થના છે ભગવાનને કે હું પણ એક દિવસ સાચે કલેક્ટરશ્રીની ગાડીમાં બેસી અને આ સમગ્ર કચ્છ જિલ્લાનો જે પદભાર છે તેમનું કાર્ય જે છે સંચાલન હું સંભાળું.